નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. દિવાળી પહેલા શહેરમાં લૂંટારુઓએ શરૂ કરી દિવાળી. વરાછા ગીતાંજલિ પાસેથી 35 લાખની ચીલ ઝડપ કરતા બાઇકર્સ. કાપોદ્રાના વિડીયો થિયેટરના માલિકની રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ હત્યા. અંગત અદાવતને કારણે હત્યા થઈ હોવાના એંધાણ. વલસાડના પ્રમુખ બિલ્ડર્સ પાસેથી પકડાઈ 40 કરોડની બેનામી આવક. સુરતમાં પણ 3 મીઠાઈ વિક્રેતા સહિત 4 સ્થળોએ આઈટી વિભાગનો સર્વે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સુરત એરપોર્ટ પર હાથ ધરાવ મોક ડ્રીલ. વિમાન દુર્ઘટનામાં બચાવ કામગીરીનું પ્રદર્શન કરતું બચાવ દળ. અને દિવાળી વેકેશનનું કાઉન્ટડાઉન શરૂ. વેકેશનનો સમયગાળો લંબાવવાના એંધાણ. નાણાં કટોકટીને કારણે વેકેશન લંબાશે. શહેરમાં એક તરફ દિવાળી માટેની ખરીદીની તૈયારીની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લૂંટારુઓએ પણ જાણે કે શહેરને બાનમાં લીધું હોય તેવું જોવા મળી રહ્યું છે. ઉપરા છાપરી લૂંટની ઘટનાને પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવી દીધો છે. બુધવારે સાંજના સમયે વરાછામાં રોકડા રૂપિયા 35 લાખની ચીલ ઝડપ થતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વરાછા વિસ્તારના ગીતાંજલિ પાસે સાંજે 5 વાગ્યાના સમયે અચાનક જ એક બાઇક સ્લીપ થઈ અને લૂંટારા રૂપિયા 35 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ કરી 2 યુવાનો ફરાર થઈ જવાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ધાનેરા કોમ્પ્લેક્સમાં હીરાની પેઢી ધરાવતા વેપારીએ તેમના 2 કારીગરોને રાજહંસ પોઈન્ટ પાછળ આવેલી સારસ્વત બેંકમાં નાણાં લેવા માટે મોકલ્યા હતા. તેમના બંને કારીગરો રૂપિયા 35 લાખ બેંકમાંથી ઉપાડી બેંકની બહાર આવી અલગ અલગ બાઇક પર નીકળ્યા હતા. એક બાઇક પોતાના સીધા રસ્તે જ ગઈ હતી, ત્યારે બીજી દશરથભાઈ સોનાજી નામના કર્મચારીએ પોતાની બાઇક અન્ય રસ્તા પરથી હંકારી હતી. દશરથભાઈની બાઇક ગીતાંજલિ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પાછળથી બાઇક પર આવેલા 2 ઈસમોએ તેમની સાથે ગાડી અથડાવી હતી, જેથી દશરથભાઈ નીચે પડી જતા તેને બાઇક ચાલકોમાંથી એક નીચે ઉતરી રૂપિયા 35 લાખ ભરેલી બેગની ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે રેન્જ 1 ડીસીપી તથા એસીપી ડીસીપી પોલીસ અને વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ સમગ્ર બનાવ અંગે બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ લઈ પોલીસે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરી છે. વરાછા પોલીસ સ્ટેશનની હદમાં આજે બપોરે લગભગ 4:02 આસપાસ 35 લાખ રૂપિયાની ચીલ ઝડપ થઈ. એ રીતે થયું કે બેંકમાં હીરાના વેપારીએ પોતાના માણસોને પૈસા લેવા માટે મોકલ્યા અને એ રકમ લઈને થેલો હાથમાં લઈને આવતા હતા, ત્યારે બાઇક લઈને જ્યારે નીકળ્યા ત્યારે રોડ ઉપર બીજું બાઇક એમની નજીકમાં આવી અને એમની સાથે ઘસાઈ ગયું જમણી સાઈડ પર. એવું કરતાં એમની બાઇક નીચે પડી ગઈ અને એ પણ નીચે પડ્યા અને એની સાથે જે બેગ થયેલો હતો એ એમની અને એમની પાછળ બેઠેલાની વચ્ચે હતો, એ નીચે પડ્યો અને એ થયેલો લઈ અને પાછળવાળી બાઇકવાળા જતા રહ્યા અને આ રીતે એમને ચીલ ઝડપ કરી અને 35 લાખ રૂપિયા લઈ ગયા છે. રેન્જ 1 અધિકારી શ્રી જેવલિયા સાહેબ અને અમે અને ક્રાઇમ બધા જ સાથે છીએ. નરસિંહા કોમર સાહેબ સાથે છે અને આને અમે ગંભીરતાથી લઈએ છીએ સુરત પોલીસ. અને આવનારા દિવસોમાં દિવાળીના સમયે આ રીતના બનાવો ન બને એ માટેની તકેદારી માટે અમે પૂરતા સજાગ છીએ અને એના પ્રયાસ રૂપે આ ગુનો ડિટેક્ટ થાય એવા અમારા પ્રયાસ છે. અને સતત અમે ત્યારથી જ બપોરે સમયે જ્યારે અમને જાણ થઈ ત્યારથી જ સતત મેં સિનિયર અધિકારીઓ પણ અમારી સાથે આના ઇન્વેસ્ટિગેશનમાં છે અને અમે ટ્રાય કરીએ છીએ કે આ ગુનો ડિટેક્ટ થઈ જાય અને આરોપીને અમે પકડી પાડીએ અને જે રકમ ગઈ છે એ રકમ પૂરી 35 લાખની અમે એમના માલિકોને પરત પહોંચાડી શકીએ એ માટેના પ્રયાસ ચાલુ છે. જી સીસીટીવી હવે ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ, એટલે એ તો એક ભાગ છે અમારો ઇન્વેસ્ટિગેશનનો અને ગુનો શોધવાનો કે એમાં સીસીટીવી બેંકનું સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યું છે, એને વોચ કરવામાં આવ્યું છે
સીસીટીવી ફૂટેજ ઉપરથી અમને જે ખ્યાલ આવ્યો છે કે એમને કેટલા વાગે પૈસા લીધા છે, ક્યારે નીકળ્યા છે, એક્ઝેક્ટ ટાઈમિંગનો ખ્યાલ આવ્યો છે અને અન્ય કોઈ શકમંદ બેંકમાં વોચ રાખી રહ્યો છે કે કેમ અને એ એમને પીછો કરે છે કે કેમ, એ બધાનું આ એક તારણ મેળવવા માટે અમે સીસીટીવી ફૂટેજ લીધા છે. એટલે કોઈ પણ અમે પહેલું છોડવા નથી માંગતા. અમે સીસીટીવી ફૂટેજ ઉપર પણ ધ્યાન આપીએ છીએ. અમે આજુબાજુના જે દર્શકો છે, જે સાક્ષીઓ છે, એમની પણ ધ્યાન પર લઈને એમની પણ વાત સાંભળવા માગીએ છીએ અને જે માલિક છે જેમને આ માણસોને મોકલ્યા છે એમનું નિવેદન, એમનું શું કહેવું છે એ અને આ જે ચારે અલગ અલગ બે ટીમમાં એક જ વેપારીના બે ટીમો નીકળેલી અને 35 લાખ રૂપિયા લઈને નીકળેલી, એમાં એક ટીમ સહી સલામત પહોંચી ગઈ છે, જ્યારે બીજી ટીમ રૂટ બદલીને ગઈ અને એ ટીમના ઉપર આવું આક્રમણ થયું અને ચીલ ઝડપ થઈ. એટલે કે તમામ પાસાઓ અમે જોઈને એના પર ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને અમે કાપોદ્રાના વિડીયો થિયેટર માલિકની સીમાડા નહેર પાસેથી હત્યા કરીને સળગાવેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. આ મંગળવારે સાંજે રહસ્યમય રીતે ગુમ થયેલા વિડીયો થિયેટર માલિકની હત્યાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ જવા પામી છે. આ હત્યાનો ભોગ બનનાર ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે સંભવતઃ નાણાંની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની શક્યતા છે. મૂળ જામનગરના વતની અને હાલ કાપોદ્રામાં વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા દિલીપ ગોવિંદભાઈ વસોયાની બુધવારે વહેલી સવારે સીમાડા નહેર નવસર્જન હોટલની સામેથી હત્યા કર્યા બાદ સળગાવી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા કામરેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસ ઇન્સ્પેક્ટર CM હુડાએ જણાવ્યું હતું કે હત્યાનો ભોગ બનેલા દિલીપભાઈ કાપોદ્રામાં 2 વિડીયો થિયેટર ચલાવતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા હોવાનું બહાર આવ્યું છે. આ દરમિયાન મંગળવારે મોડી સાંજે તેઓ પોતાના ઘરેથી પાન માવ ખાઈને આવું છું એમ કહીને નીકળ્યા હતા. ત્યારબાદ રહસ્યમય રીતે ગુમ થઈ ગયા બાદ સીમાડા નહેર પાસેથી તેમની હત્યા કરેલી લાશ મળી આવી હતી. જોકે હત્યારાઓની હજી સુધી કોઈ કડી મળી નથી. સંભવતઃ નાણાંની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે. હાલ મૃતક દિલીપભાઈના મોબાઈલ ડિટેલ્સના આધારે પોલીસે તપાસ આરંભી છે. ત્યારે આ હત્યા કોણે કરી હશે અને શા માટે કરાવી તે પોલીસ તપાસના અંતે બહાર આવશે. આ બનાવ સંદર્ભે કામરેજ પોલીસે તપાસ હાથ ધરી છે. આવકવેરા વિભાગની DDI વિંગે વલસાડના પ્રમુખ બિલ્ડર્સના ત્યાં હાથ ધરેલો માર્ગ સર્વે સતત 3જા દિવસે યથાવત રહ્યો હતો. 3 દિવસ સુધી ચાલેલી તળિયા ઝાટક તપાસના અંતે પ્રમુખ બિલ્ડર્સના સર્વેમાં અધધધ 40 કરોડની બેનામી આવકવેરા વિભાગના હાથે લાગી છે. આવકવેરા વિભાગની DDI વિંગે વલસાડના મોટા ગજારા બિલ્ડર બિપિન પટેલને સોમવારે સાણસામાં લીધા હતા. કરોડો રૂપિયાના ઠેક ઠેકાણે પ્રોજેક્ટ ધરાવનાર પ્રમુખ બિલ્ડર્સની 7 સાઇટ પર સર્વે શરૂ કરાયો હતો. આયકર વેરા વિભાગની ટીમે પ્રમુખ બિલ્ડર્સના 11 લોકર સીલ કરાયા હતા. આ ઉપરાંત વાંધાજનક દસ્તાવેજો, બિનહિસાબી ચોપડા સહિતના દસ્તાવેજો જપ્ત કરી તપાસ શરૂ કરાઈ હતી. સોમવારે ITની ટીમે હાથ ધરેલા મેગા સર્વે મંગળવાર બાદ બુધવાર મોડી સાંજ સુધી યથાવત રહ્યો હતો. મોડી સાંજ સુધીમાં પ્રમુખ બિલ્ડર્સના ત્યાં તપાસ પૂર્ણ થઈ ગઈ હતી અને બિપિન પટેલના ત્યાંથી રૂપિયા 40 કરોડનું કાળું નાણું શોધી કાઢવામાં ITને સફળતા મળી હતી. સુરતના મગદલા એરપોર્ટ પર પ્લેન ક્રેશ થયો હોવાનો કોલ મળતા ફાયર બ્રિગેડ, પોલીસ, મિલિટરી તેમજ હોસ્પિટલ સહિતનો મોટો કાફલો એરપોર્ટ પર ધસી આવી બચાવ કામગીરીમાં જોતરાઈ હતી. પાછળ ત્યાં દુર્ઘટના નહીં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા બચાવ કામગીરીની સતર્કતા માટે મોક ડ્રીલનું આયોજન કરાયું હોવાનું બહાર આવ્યું હતું. બુધવારે મગદલા એરપોર્ટ પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા મોક ડ્રીલ યોજાઈ હતી. પ્લેન ક્રેશ થયા ત્યારે આ મોટી દુર્ઘટનામાં બચાવ કામગીરી કેવી રીતે અને કેટલા સમયમાં પાર પાડી શકાય તેની સતર્કતા ચકાસવા માટે મોક ડ્રીલ યોજાઈ હતી. પ્લેન લેન્ડિંગ વેળાએ ક્રેશ થયો હોવાનો કોલ પોલીસ, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ, મિલિટરી સહિતની બચાવ ટીમને કરાયો હતો. આ કોલ મળતા તાબડતોડ બચાવ દળની આ તમામ ટુકડી મગદલા એરપોર્ટ પર દોડી આવી હતી. સમય સૂચકતા વાપરી બચાવ દળની ટુકડીએ બચાવ કામગીરીમાં જોતરાઈ અસરગ્રસ્ત લોકોને ઉગાર્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં રવાના કર્યા હતા. આ મોકડ્રીલમાં પોલીસ કમિશનર, DIG, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી, કલેક્ટર સહિતના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહ્યા હતા. આ બચાવ કામગીરીની સતર્કતા ચકાસવા માટે યોજાયેલા મોકડ્રીલમાં તંત્રને સફળતા મળી હતી. દિવાળી વેકેશન પડવાની હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે આ વખતે એક યા બીજા કારણે વેકેશનનો સમયગાળો વધુ લાંબો રહેવાની શક્યતા છે, જેના કારણે નવા વર્ષમાં વેપાર ધંધા મોડા ચાલુ થશે. હીરા ઉદ્યોગ, એમ્બ્રોઇડરી, વિવિંગ, યાન બજાર, પ્રોસેસિંગ અને જરી ઉદ્યોગમાં હાલત એવી છે કે વેકેશન વહેલું પડશે અને કામકાજ પણ મોડું ચાલુ થશે. આથી સૌથી આ વેકેશન લાંબુ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
દિવાળીમાં શાળાઓમાં વેકેશનની સાથે સાથે વેપાર ધંધામાં પણ વેકેશન પાડવાની સુરતમાં વર્ષોથી પરંપરા છે. સુરતમાં 45 લાખની વસ્તી છે, જેમાં 70% કરતાં વધારે વસ્તી નોન સુરતીઓ છે. દિવાળીના તહેવારમાં શાળાઓમાં લાંબુ વેકેશન પડતું હોય છે, એટલે અહીં ધંધો રોજગાર કરતા લોકો વેકેશનમાં પોતાના વતન જતા હોય છે. મોટાભાગે એક સપ્તાહથી 15 દિવસનું વેકેશન રહેતું હોય છે, પણ આ વખતે ધંધો ઠંડો હોવાને કારણે અથવા નાણાકીય કટોકટીને કારણે વેકેશન લાંબુ રહેવાની ધારણા છે. શહેરના બાંધકામ ઉદ્યોગમાં પણ 15 દિવસનું વેકેશન રહેશે. બિલ્ડરોએ કહ્યું છે કે કેટલાક બાંધકામના પ્રોજેક્ટ જે રનિંગમાં રહેશે તે 10 દિવસમાં ચાલુ થઈ જશે, પણ મજૂરોને ગામથી આવતા 15 દિવસ તો થઈ જશે, જેથી આ ધંધા સાથે સંકળાયેલા લોકો પણ મોડા એક્ટિવ થશે. હીરા ઉદ્યોગની વાત કરીએ તો હીરા ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં રત્ન કલાકારો સૌરાષ્ટ્રના વતની છે. આમ તો દિવાળીમાં 11ના દિવસથી કારખાનાઓ અને ઓફિસો બંધ થતી હોય છે, પણ આ વખતે 5 તારીખથી જ કારખાનાઓ બંધ થવાની શરૂઆત થશે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દિનેશભાઈ નાવડિયાએ કહ્યું હતું કે હવે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર પ્રદેશ અને બિહારના કારીગરો પણ કામ કરે છે. તેમને વતન જતા જ 2 દિવસ લાગી જતા હોવાથી કેટલાક કારખાનાઓ 5 તારીખથી જ વેકેશન પાડવાના છે. ઉપરાંત રોકડનો વ્યવહાર અટકી જવાને કારણે પણ થોડો માહોલ નીરસ થઈ રહ્યો છે. સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં 15 દિવસનું વેકેશન રહેતું હોય છે, પણ આ વખતે 20થી 25 દિવસ વેકેશન રહેશે એવું લાગી રહ્યું છે. એમ્બ્રોઇડરીના ઘણા એકમો એ વેકેશન જેવી જ હાલત છે, જેને કારણે કારીગરો વતન રવાના પણ થઈ ગયા છે. અખિલ ગુજરાત એમ્બ્રોઇડરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે આ વખતે 21 દિવસનું વેકેશન રહેશે. ડાઇંગ એન્ડ પ્રોસેસિંગ ઉદ્યોગમાં લાભ પાંચમ સુધીનું જ વેકેશન રહેશે. સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સના એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે પ્રોસેસિંગ ઉદ્યોગમાં વેકેશન લાંબુ રાખવાનું પોસાય તેમ નથી. જ્યારે ઉદ્યોગમાં પણ 10 દિવસનું વેકેશન પડતું હોય છે, પણ આ વખતે ધંધો ઠંડો હોવાને કારણે 20 દિવસ વેકેશન રહેવાની ધારણા છે. જ્ઞાન બજારની વાત કરીએ તો લાભ પાંચમથી કામકાજ શરૂ થઈ જતા હોય છે, પરંતુ અત્યારે બજારમાં નીરસ છે કે આથી રાબેતા મુજબનો ધંધો ચાલતા 10 દિવસ નીકળી જશે. પાવર લૂમ્સ ઉદ્યોગવાળા તો આ વખતે મહિનાઓથી બૂમાબૂમ કરી રહ્યા છે કે આ વખતે વેકેશન લાંબુ પાડવું પડશે અને દર વખતે 5 દિવસમાં તો વિવિંગ એકમો શરૂ થતા હોય છે, પરંતુ આ વખતે 20 દિવસનું વેકેશન રહેશે. અને ફોગવાના પ્રમુખ અશોકભાઈ જીરાવાળાએ કહ્યું હતું કે વીવર્સ પાસે ઓવર પ્રોડક્શન છે અને પેમેન્ટની પણ ખેંચ છે, એટલે વેકેશન વધુ લાંબુ થવાની શક્યતા પૂરેપૂરી જોવાઈ રહી છે. મંગળવારે મોડી રાત્રે બારડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ટિમ્બરવા ગામની સીમમાંથી એક સેન્ટ્રો કારમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો, જેમાં 43,000નો દારૂ તેમજ સેન્ટ્રો કાર મળી કુલ 2,43,000નો મુદ્દામાલ જપ્ત કરી દારૂ લઈ જનાર બારડોલી તાલુકા પંચાયતનો સભ્ય અજય ચૌધરી મળી કુલ 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે. બારડોલી તાલુકાના મઢી આઉટપોસ્ટ પોલીસ મથકના જમાદાર રતિલાલ ચૌધરીને ગત મોડી રાત્રે બાતમી મળી હતી કે બારડોલી તાલુકા પંચાયતનો ભાજપી સભ્ય પોતાના અન્ય એક ખેપિયા સાથે ટિમ્બરવા ગામની સીમમાં સેન્ટ્રો કારમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ લઈ જતો હોવાની જાણવા મળતા સ્ટાફ સાથે ગત મોડી રાત્રે બાતમીની જગ્યાએ વોચ કરતા ગામની સીમમાં મીંઢોળા નદીના કિનારે સેન્ટ્રો કાર ઝડપી પાડી હતી. જોકે પોલીસને જોતા જ બંને ઈસમો ભાગી છૂટ્યા હતા, જેથી પોલીસે તપાસ કરતા આ દારૂ ઉતારા વધારા ગામનો અજય કાંતુ ચૌધરી લઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું. તારીખ 6/11/2012ના રોજ બારડોલી પોલીસને મળેલ બાતમીના આધારે ટિમ્બરવા ગામની સીમમાં મીંઢોળા નદીના નાકે પોલીસે રેડની કાર્યવાહી કરવામાં આવેલ. તે દરમિયાન એક કાળા કલરની સેન્ટ્રો ગાડી નંબર GJ5AR 5028 કોઈ ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આવનાર છે તેવી બાતમી હોવાથી પોલીસના માણસોએ અલગ અલગ ટીમ બનાવી નાકાબંધી કરવામાં આવેલ. આ દરમિયાન આ ગાડી લઈને આવનાર ઈસમ પોલીસને જોઈને ભાગી ગયેલો, જે અજય કાલુ ચૌધરી નામનો વ્યક્તિ હોવાનું જાણવા મળેલ ઓળખાયેલ છે. અને બીજો એક અજાણ્યો ઈસમ હતો. પ્રથમ નજરે પોલીસને જોતા કારમાંથી બંને ઈસમો ભાગવામાં સફળ રહ્યા હતા, જેમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ગાડીની ડિક્કી તેમજ સીટના પાછળના ભાગેથી વગર પાસ પરમિટની વિદેશી દારૂની જુદા જુદા પ્રકારની 626 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹43,000 તેમજ સેન્ટ્રો મળી કુલ્લે 2,43,000નો મુદ્દામાલ જપ્ત કરી માલ લઈ જનાર બારડોલી તાલુકા પંચાયતની ઉવા બેઠકનો ભાજપનો સભ્ય અજય કાંતુ ચૌધરી તેમજ અન્ય એક ઈસમ મળી 2ને ભાગેડું જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. આ ગાડીમાં તપાસ કરતા
પરપ્રાંતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નંગ 620, કિંમત ₹43,400ની તથા સેન્ટ્રો કાર કિંમત ₹2,00,000ની મળીને કુલ ₹2,43,400નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ ચાલુ છે, જેમાં આરોપીની તથા બીજા અજાણ્યા ઇસમ ભાગી ગયેલો હતો તે બાબતે અને આ ઇંગ્લિશ દારૂનો જથ્થો તેઓ ક્યાંથી અને કેવી રીતે લાવેલ તે બાબતે ઝીણવટભરી તપાસ શરૂ કરવા. અત્યાર સુધી યેન કેન પ્રકારે વિપક્ષ પર આક્ષેપો કરતા આવેલા ભાજપના આ શાસકો હવે પોતાના જ પક્ષનો અને તે પણ તાલુકા પંચાયતનો સભ્ય જ વિદેશી દારૂમાં જવાબદાર ઠેરવાતા કેટલાક ભાજપના આગેવાનો દ્વારા ભલામણનો દોર શરૂ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે રાજકીય દબાણને લઈને ભાગેડુ જાહેર કરાયેલા તમામ ભાજપ સભ્યને ધરપકડ પોલીસ કેવો અભિગમ દાખવશે તે જોવું રહ્યું. પરંતુ ન્યાયિક અને તટસ્થતાથી વાતો કરતું ભાજપનું મોવડી મંડળ તેમજ તાલુકા પંચાયતની બોડી પણ હવે પોતાના સભ્યના કૃત્ય બદલ કેવા પગલાં લેશે તે હવે જોવું રહ્યું. સાથોસાથ બારડોલી પંથકમાં આ રીતે વિદેશી દારૂમાં બારડોલી તાલુકા પંચાયતનો ભાજપનો સભ્યને જ વોન્ટેડ જાહેર કરાતા આ મુદ્દો આખો દિવસ ટોક ઓફ ધી ટાઉન બની રહ્યો હતો. તાજેતરમાં જ નીતિન ગડકરીએ કરેલા વિવેકાનંદ અને દાઉદની સરખામણીના મુદ્દે કેટલાક રાજકીય પક્ષો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સુરતમાં પણ પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓએ બુધવારે વરાછા માનગઢ ચોક ખાતે ગડકરીના પુતળાનું દહન કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગડકરી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને કાર્યકર્તાઓએ ગડકરી રાષ્ટ્રની માફી માંગે તેવા બેનરો સાથે રોડ પર દેખાવ કર્યા હતા. લોકશાહી તંત્રમાં અવારનવાર કેટલાક રાજકીય વિવાદોને લઈને પક્ષોના નેતાઓમાં એકબીજાના વિવાદાસ્પદ સંવાદોને લઈને ચર્ચાચર્ચી જોવા મળી છે. ત્યારે નીતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદ અને દાઉદના આઈક્યુની કરેલી સરખામણી બાદ વિરોધ પક્ષ સહિત કેટલાક પક્ષોએ ગડકરીએ કરેલી ટિપ્પણી વિરુદ્ધ લાલ આંખ કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. નીતિન ગડકરીનો વિરોધ કરતા વિવિધ બેનરો સહિત પરિવર્તન પાર્ટીના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને ગડકરીને રાષ્ટ્રની માફી માંગે તેવી માંગ સાથે પુતળા દહન કર્યું હતું. રસ્તા પર ગડકરીના પુતળાનું દહન કરીને કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ પણ પોતાનો રોષ ઠાલવ્યો હતો. આજે નીતિન ગડકરીએ જાહેરમાં જે નિવેદન આપેલું છે કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહીમના આઈક્યુ એક સરખા છે, તો આ જે ભાજપના બે ચહેરા છે, આ બાજુ અહીંયા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિવેકાનંદની યુવા યાત્રા કાઢે 1 મહિનો અને પેલી બાજુ એમના પ્રમુખ એવું બોલે કે સ્વામી વિવેકાનંદ અને દાઉદ ઇબ્રાહીમના બેયના આઈક્યુ સરખા છે. એનો મતલબ કે આ બંનેના ચહેરા અલગ અલગ છે. એટલે ભાજપે આવું એકવાર નહીં બીજી વાર કરેલું છે. આની પહેલાં પણ અહીંયા ગોધરાકાંડ 2002માં થયેલું અને અહીંયા એમના પ્રમુખ અડવાણી સાહેબ ત્યાં કરાચીમાં ચાદર ચડાવવા ગયેલા. એટલે આ ભાજપને હવે ઓળખી લેવા માટે અને લોકોને જાગૃત કરવા માટે આ કાર્યક્રમ અમે આખો આપેલો છે. અને આવા કાર્યક્રમો અમે ગુજરાતના એક જિલ્લે તાલુકે કરશું અને લોકોને જાગૃત કરશું. પૂનાની સરિતા વિહાર સોસાયટીમાં સંબંધીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા કોંગ્રેસના નેતા જયસુખ ઝાલાવાડિયા પર પાડોશીઓએ તીક્ષ્ણ હથિયાર વડે જીમલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં જયસુખ સહિત 5 જણા ઘાયલ થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. LH રોડ પર આવેલી એપી સોસાયટીમાં રહેતા કોંગ્રેસી નેતા જયસુખ ઝાલાવાડિયા મંગળવારે રાતે પૂણાની સરિતા વિહાર સોસાયટીમાં સંબંધીના પાડોશીઓ સાથે ચાલતા ઝઘડાનું સમાધાન કરાવવા ગયા હતા. જોકે પાડોશીઓ સમાધાન થવાને બદલે વાત વધુ વણસી હતી અને ઉશ્કેરાયેલા પાડોશીઓ હથિયારો સાથે જયસુખ ઝાલાવાડિયા અને તેમના સંબંધીઓ પર તૂટી પડ્યા હતા. આ હુમલામાં કોંગ્રેસના નેતા જયસુખ ઝાલાવાડિયા સહિત 5ને ઈજા પહોંચી હતી. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે પૂણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સોનાના ચેનની ચીલ ઝડપ કરતા 3 યુવાનો ડીસીબી પોલીસે ઝડપી લીધા છે. આ પોલીસે તેમની પાસેથી 2 સોનાની ચેન તથા 2 વીંટી મળી કુલ 87,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચેન સ્નેચિંગ કરતા 3 યુવાનો વરાછા બરોડા પ્રેસ્ટેજ પાસે ઊભા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી માતાવાડી પાસે રહેતો 20 વર્ષીય અશોક ઉર્ફે અશ્વિન લાખાભાઈ ગાવડા તથા યોગી ચોક ગોપીદર્શન સોસાયટીમાં રહેતા 21 વર્ષીય રાજેશ ઉર્ફે રાજુ ગોરધનભાઈ કુલડિયા પટેલ અને વરાછા ખોડિયારનગર રોડ ઈશ્વર કૃપા સોસાયટીમાં રહેતો 19 વર્ષીય યોગેશ ઉર્ફે યોગો મુકેશભાઈ હરિપાણીને ઝડપી લીધા હતા. આ ત્રણેયની અંગ ઝડપી લેતા તેમની પાસેથી 2 સોનાની ચેન તથા 2 સોનાની વીંટી મળી આવી હતી. પોલીસે ચેન અંગે કડકાઈથી પૂછપરછ કરતા
ચેઇનની ચોરી તેઓએ મૈધરપુરા વિસ્તારમાંથી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ₹87,515નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળી ટાણે આવકવેરા વિભાગે વિવિધ ક્ષેત્રે સર્વેનો દોર શરૂ કરી ધબધબાટી બોલાવતા શહેરભરમાં ખળભળાટ વ્યાપી ગયો છે. આઈટીની રેન્જ 9ની ટીમે કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસેના બિલ્ડરને ત્યાં સર્વે હાથ ધરી હોવાની માહિતી મળી છે. રેન્જ 5ની આઈટીની ટીમે શહેરના જાણીતા શિવશક્તિ મક્ખન ભોગ અને કૈલાસ મીઠાઈ વિક્રેતાના ત્યાં સાગમેટે સર્વે કામગીરી શરૂ કરી છે. મીઠાઈ વિક્રેતાના ત્યાં બુધવારે મોડી સાંજે હાથ ધરાયેલા સર્વેમાં આઈટી વિભાગે વાંધાજનક દસ્તાવેજો, ખરીદ વેચાણના હિસાબો તથા ગોડાઉનમાં સર્વે કામગીરી હાથ શરૂ કરી છે. મોટાપાયે બેનામી આવક બહાર આવવાની શક્યતા છે. એક સાથે શહેરના જાણીતા ત્રણ મીઠાઈ વિક્રેતાના ત્યાં સર્વે હાથ ધરતા ઇન્કમ ટેક્સ ચોરી કરનારા મોટા વેપારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. બીજી તરફ કાપોદ્રામાં રેન્જ 9ની ટીમે બિલ્ડરના ત્યાં સર્વે હાથ ધર્યો છે. આ સર્વેની કામગીરી ગુરુવારે ચાલશે અને તપાસના અંતે કાળું નાણું ઝડપી પાડવામાં આઈટીને સફળતા મળશે. નર્મદ યુનિવર્સિટીના 135 કર્મચારીઓને એક સાથે ચૂંટણી કામગીરીનો આદેશ અપાતા યુનિવર્સિટીમાં ખળભળાટ મચી ગયો હતો. આદેશ સાથે જ યુનિવર્સિટીના કુલ 156 કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં સમાવવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં કુલ સ્ટાફના 60% કર્મચારી ચૂંટણી કામગીરીમાં જોતરાતા યુનિવર્સિટીની 4 મુખ્ય કામગીરી ખોરવાઈ ગઈ છે. યુનિવર્સિટીનો ગ્રાન્ટ ઇન એન્ડ સ્ટાફ 320 કર્મચારીનો છે, જેમાં અધ્યાપકો 70 અને નોન ટીચિંગ સ્ટાફ 250નો છે, જેમાંથી 135 કર્મચારીઓને મંગળવારે ચૂંટણી કામગીરીનો આદેશ અપાયો હતો. આમ તો આ આદેશ સોમવારે સાંજે જ આવી ગયો હતો, પરંતુ તેની બજાવણી મંગળવારે સવારે થઈ હતી. આ સાથે યુનિવર્સિટીના કુલ 156 કર્મચારીઓને ચૂંટણી કામગીરીનો આદેશ મળ્યો છે, જેના કારણે યુનિવર્સિટીના બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના 3જા સેમેસ્ટરની પ્રેક્ટિકલ એક્ઝામ 8મી તારીખે થનારી એસીડીસીની કામગીરી અને પેપર કલેક્શનની કામગીરી ઉપરાંત પેપર ચેકિંગ અને 3 ડિસેમ્બરથી યુનિવર્સિટીમાં શરૂ થનારી મોટાભાગની પરીક્ષાઓ ખોરવાઈ ગઈ છે. ઉપરાંત યુનિવર્સિટીની તમામ કામગીરીઓ ઠપ્પ થઈ ગઈ છે. આ ઉપરાંત મોટાભાગના અધ્યાપકોને પ્રિસાઇડિંગ અધિકારીની કામગીરી સોંપાઈ છે, ત્યારે એચઓડી કક્ષાના પ્રોફેસરો અને એડ હોક લેક્ચરરને અને ક્લાસ 3 કર્મચારીને સમાન કામગીરી સોંપાતા અધ્યાપકોમાં કચવાટની લાગણી થઈ છે. અત્યાર સુધી કર્મચારીઓને તેની કેટેગરીને ધ્યાનમાં રાખીને ચૂંટણીની કામગીરી સોંપાતી હતી, પરંતુ આ વખતે આ કામગીરીની આડેધડ ફાળવણી થતાં અધ્યાપકો ચીડાયા છે. અધ્યાપકોની લાગણી અને યુનિવર્સિટીની ખોરવાઈ ગયેલી કામગીરીને ધ્યાનમાં લઈને યુનિવર્સિટીના કુલ સચિવ JR મહેતાએ કલેક્ટરને ચૂંટણી કામગીરી રદ કરવા માટે એક પત્ર પણ મંગળવારે લખ્યો હતો. યુનિવર્સિટીમાં સોમવારે સિન્ડિકેટની બેઠકમાં પણ યુનિવર્સિટીએ એજન્ડામાંથી મોટાભાગની ચર્ચાઓ આચારસંહિતાને કારણે ચર્ચાવાનું ટાળ્યું હતું, પરંતુ 156 કર્મચારીઓ જો ચૂંટણી કામગીરીમાં રોકાઈ જાય તો યુનિવર્સિટીની કામગીરી ઠપ થઈ જાય. તેથી કુલ સચિવ JR મહેતાએ મંગળવારે એક સાથે આટલા કર્મચારીઓનો આદેશ રદ કરવા માટે વિનંતી કરતો પત્ર લખ્યો હોવાનું યુનિવર્સિટી સૂત્રોએ જણાવ્યું હતું. અડાજણ ખાતે રહેતો એક યુવાન ધંધાર્થે બુધવારે સવારે ઘરેથી નીકળ્યો અને રસ્તામાં મોટરસાયકલમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા આખી બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. ટીવી સ્ક્રીન પર નજર કરતા તમને લાગતું હશે કે આ કોઈ ફિલ્મી દ્રશ્યો છે, પરંતુ તેવું નથી. આ ભડભડ સળગતી બાઇકના દ્રશ્યો પાંડેસરા ખાતેના છે. જાણવા મળતી વિગત મુજબ આ બાઇક અનિલભાઈ સોની નામના યુવાનની છે. અનિલભાઈ સોની અડાજણ ખાતે રહે છે, જેઓ બુધવારે સવારે પોતાના કામ અર્થે ઘરેથી નીકળ્યા હતા. પાંડેસરા પહોંચતાની સાથે અનિલભાઈ ગાડીને બ્રેક મારતા શોર્ટ સર્કિટને કારણે બાઇકમાં અચાનક આગ લાગી ગઈ હતી. આથી તેઓએ આ બાઇકને સાઈડમાં પાર્ક કરી દીધી હતી અને ધીમે ધીમે પ્રસરેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સંપૂર્ણ બાઇક આગમાં લપેટાઈ ગઈ હોવાથી બળીને ખાખ થઈ ગઈ હતી. ભડભડ સળગતી બાઇકને જોવા માટે લોકો એકત્રિત થઈ ગયા હોવાનો ટ્રાફિક સર્જાયો હતો. ત્યારે સામી દિવાળીએ આ રીતની ઘટના બનતા ગાડીના માલિકની હાલત કફોડી બની હતી. જોકે અનિલભાઈએ સમય સૂચકતાને ધ્યાનમાં રાખી લીધેલા પગલાંને લીધે પોતાનો જીવ બચાવવામાં તેઓ સફળ રહ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે એટલે એકચ્યુઅલી હું અડાજણથી આવતો હતો, એટલે અહીંયા ગાડી મેં બ્રેક મારી થોડીક સ્લાઇડ આગ લાગી એટલે મેં ગાડી સાઈડમાં મૂકી દીધી અને આખી ગાડી સળગી ગઈ. બુધવારે સવારે LH રોડ ખાતેની તળપદા કોળી સમાજવાડીમાં પુરુષોત્તમ સોલંકીની ના તંદુરસ્ત તબિયતને લઈને ભગવાન પાસે પ્રાર્થના કરવા માટે હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન મંત્રી અને કોળી સમાજના સ્થાપક એવા પુરુષોત્તમભાઈ સોલંકીની તબિયત લથડતા તેઓને મુંબઈ ખાતેની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેઓના સ્વાસ્થ્યને લઈને ગુજરાત કોળી સેનાના યુવકો દ્વારા લંબે હનુમાન રોડ પર આવેલ અભયનગર ખાતે કોળી સમાજની વાડીમાં સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી હનુમાન ચાલીસાને પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કોળી સમાજના આગેવાનો તેમજ મોટા પ્રમાણમાં લોકો આ પાઠમાં જોડાયા હતા અને કોળી સમાજના મોભી એવા પરસોત્તમભાઈ સોલંકી જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. સુરત જિલ્લા પોલીસ સેના માનનીય શ્રી અમારા આગેવાન મોભી એવા શ્રી પરસોત્તમભાઈની હેલ્થ માટે એક હવનનું આજે આયોજન રાખ્યું છે તેમજ હનુમાન ચાલીસાનું આયોજન રાખ્યું. સમાજની લાગણી છે કે તેઓ જલ્દી તંદુરસ્ત અને સારા થઈ જાય અને ફરી સમાજની સેવા માટે પાછા આવી જાય એવી સમાજની લાગણી અર્થે આજે સવારે 9 થી 12નો કાર્યક્રમ હનુમાન ચાલીસા તેમજ એક હવનનો કાર્યક્રમ રાખેલો છે. તંદુરસ્ત તબિયતને હિસાબે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા છે. તો તેમના સ્વાસ્થ્ય માટે અમે કોળી સમાજ તથા કોળી સેના દ્વારા એક સુરત અભયનગરની વાડીમાં એનું હવનનું એક આયોજન કરેલ છે તથા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેની તબિયત જલ્દીમાં જલ્દી સારી થઈ જાય એવી અમારા સમાજની તથા અમારા બધા દરેક આગેવાનોની એવી લાગણી છે અને જેમ બને એમ જલ્દી અમારી વચ્ચે આવી જાય અને પાછા આગેવાનપૂર્વક એની તબિયત સારી સુધારા ઉપર આવી જાય એવી અમારી સૌની પ્રાર્થના છે. દર્શક મિત્રો, સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. દિવાળી પહેલા શહેરમાં લૂંટારુઓએ શરૂ કરી દિવાળી. વરાછા ગીતાંજલિ પાસેથી 35 લાખની ચીલ ઝડપ કરતા બાઇકર્સ. કાપોદ્રાના વિડીયો થિયેટરના માલિકની રહસ્યમય સંજોગોમાં ગુમ થયા બાદ હત્યા. અંગત અદાવતને કારણે હત્યા થઈ હોવાના એંધાણ. વલસાડના પ્રમુખ બિલ્ડર્સ પાસેથી પકડાઈ 40 કરોડની બેનામી આવક. સુરતમાં પણ 3 મીઠાઈ વિક્રેતા સહિત 4 સ્થળોએ આઈટી વિભાગનો સર્વે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા સુરત એરપોર્ટ પર હાથ ધરાવ મોક ડ્રીલ. વિમાન દુર્ઘટનામાં બચાવ કામગીરીનું પ્રદર્શન કરતું બચાવ દળ. અને દિવાળી વેકેશનનું કાઉન્ટડાઉન શરૂ. વેકેશનનો સમયગાળો લંબાવવાના એંધાણ. નાણાં કટોકટીને કારણે વેકેશન લંબાશે. તો દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.